त्रिशङ्कतुषाराभं शिरोदारणसम्भवं नमामि शशिनं सोमं सम्पूर्णमुकुटभूषणं साकरापि देवानिजे ओम चंद्रमसे नमः। चंद्र અત્રિ ઋષિ અનુત્તર નામનું એક ઉત્તમ તપ એમણે આદર્યું અને એ તપ અતિશય ઘોર તપ, જે તપનું પરિપૂર્ણતા આવતા આવતા એ ઋષિના આંખમાંથી એક અશ્રુબિંદુ પાસ થાય છે. અશ્રુબિંદુ જ્યારે નીચે પડ્યું ને ત્યારે એ અશ્રુબિંદુમાંથી પુત્રની પ્રાપ્તિની અપેક્ષાએ દિશાએ સ્ત્રી સ્વરૂપ લઈને પોતાના ગર્ભમાં એનું ધારણ કરી ના ગર્ભમાં ધારણ કર્યા પછી એનો જે તેજ હતો તે સહન ન કરવાથી બ્રહ્મલોકમાં જઈને એનો ત્યાગ કરીને બ્રહ્માજી એને પુત્ર સ્વરૂપમાં પરિવર્તિત કર્યું. એ છે ભગવાન ચંદ્ર, ખૂબ જ તેજસ્વી ગ્રહ. એ ચંદ્ર પોતાના સ્થિતિમાં પોતાના ક્ષેત્રમાં બધા દેવોની સ્તુતિ કરીને અતિશય પાવર પ્રાપ્ત કર્યો, મનનો કારક બન્યો. અને આ ચંદ્રના ભગવાન સૌથી ઉત્તમ ગ્રહ છે, જે આપણા પૃથ્વી લોકથી સૌથી નજીકનો ગ્રહ છે, આપણો ઉપગ્રહ. ચંદ્રની રાત્રે આપણે શીતળતા પ્રાપ્ત થાય તેનું કારણ કે સૂર્યનારાયણનો પ્રકાશ છે. સૂર્યનારાયણ ભગવાનથી બધા ગ્રહો પ્રકાશ છે, ચંદ્ર પર સૂર્યનો પ્રકાશ પડે અને શીતળ પ્રકાશ આપણને પ્રાપ્ત થાય. દરિયામાં ભરતી ઓટનું કારણ એ ચંદ્રનો તેજ છે. આ ચંદ્રના ભગવાન ખૂબ જ ઝડપી છે. જેમ સૂર્યના ભગવાન ધીમા છે, તેમ પૃથ્વી લોક પરથી ચંદ્રના ભગવાન એ ખૂબ જ ઝડપી ગ્રહ છે. એની ગતિ 1 કલાકમાં 2130 અને આટલા કિલોમીટરની ઝડપથી ચંદ્ર પાસ થાય છે. નક્ષત્ર જે 27 નક્ષત્રને પાસ કરતા સૂર્ય ભગવાને 365 દિવસ 6 કલાકનો સમય થાય. એ જ ગતિને પ્રાપ્ત કરવા માટે 27 દિવસની અંદર અને 43 મિનિટ 11 સેકન્ડમાં ચંદ્રના ભગવાન એ આખું ક્ષેત્ર પાર કરીને એટલો બધો પાવરફુલ, એટલો ઝડપી ગ્રહ છે. એટલા માટે ઝડપી ફળની પ્રાપ્તિ આપણને ચંદ્રના ભગવાન પ્રાપ્ત કરે છે. 2-3 દિવસનું અંદર શું થવાનું છે, કેમ થવાનું છે તે જાણવું હોય તો ચંદ્રની ગતિ પર આધારિત નિયમો લેવામાં. આ ચંદ્રના ભગવાન એ આપણા મનના કારક હોવાથી ભગવાન શિવના મસ્તક ઉપર બિરાજમાન થયેલો ચંદ્ર, બીજનો ચંદ્ર એ ભગવાને પોતાના મસ્તક પર રાખ્યો છે. એમાં અમૃત બિંદુ પણ સમાયેલું છે. એટલા માટે શુદ્ધ બીજની દિવસે ભગવાન ચંદ્રનું દર્શન કરવા શ્રેષ્ઠ બતાવ્યા, કારણ કે તે સમયે જ્યારે સાંજે ચંદ્ર દેખાય ને ત્યારે એમાંથી અમૃતનું જે સ્વરૂપ છે તે સ્વરૂપે જળ આ પ્રકાશ આપણા પૃથ્વી ઉપર આવે છે. એટલા માટે તે સમયે દર્શન કરવાનું મહત્વ છે. એટલે કાયમ લખવામાં આવે કે ચંદ્ર દર્શન એનું મહત્વ છે. તો ભગવાન ચંદ્રને વંદન કરવાના. ચંદ્રના ભગવાન આપણા જીવનમાં યોગ્યતમ સ્થિતિની પ્રાપ્તિ કરવા માટે સૌથી ઝડપી ગ્રહ હોવાથી જ્યારે જ્યારે તમારા જીવનમાં જે તે દિવસના જે તે નિર્ણયો લેવાના હોય ત્યારે ચંદ્રના ભગવાને હંમેશા વંદન કરવાના. આપણા ધર્મની અંદર ચંદ્રની પૂજા બતાવેલી છે. આમ તો મુસલમાનના ધર્મમાં ચંદ્રને વિશેષ મહત્વ આપ્યું, પણ એ હિન્દુમાંથી ઉત્પન્ન થયેલો ધર્મ હોવાથી એ લોકો જાણે છે એનું મહત્વ, એટલા માટે એ લોકો પણ એને જ મહત્વ. તો ચંદ્રના ભગવાને દરરોજ રાતના સમયમાં તમે જ્યારે પૂનમનો દિવસ હોય ત્યારે ચંદ્રના ભગવાને પાણીની જગ્યાએ દૂધનું અર્ઘ્ય આપવું જોઈએ, કાચું દૂધ ભગવાન અર્પણ કરવું જોઈએ. અને ચંદ્રના ભગવાન જીવાનું કરીને વંદન કરવાથી મન મજબૂત થાય. ચાંદી ધારણ કરો એટલું ચંદ્ર મજબૂત થાય, એટલે શરીર પર ચાંદી જેટલું વધારે હોય ને એટલું મન તમારું પાવરફુલ થાય. નિર્ણય શક્તિ પણ તમારી યોગ્યતમ સ્થિતિમાં આગળ વધતી જાય. એટલા માટે ચાંદીનું ધારણ કરવાનું મહત્વ બતાવે. તો ભગવાન ચંદ્રને ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ કરવા હોય તો ચંદ્ર માટે શિવની ઉપાસના, ચંદ્રના જપ કરવાના અને તેના હવન એટલે કે દશાંશ હવન આહુતિઓ આપવાથી ચંદ્રના ભગવાન પોતાના સ્થિતિમાં યોગ્યતમ પરિસ્થિતિમાં જ્યારે જ્યારે પણ તમારા દશા પીરિયડમાં આવે, અંતરદશામાં આવે, પ્રત્યંતર દશામાં આવે અથવા તો તમારા ગોચર સ્થિતિ અનુસાર તમારો જે ચંદ્રથી જે તે સ્થાનની અંદર પરિવર્તન કરતા જે ભાગ હોય તે સ્થાનનું સર્વોત્તમ ફળ પ્રાપ્ત થાય. દરેક ગ્રહ માટે આ નિયમ તેમાં ચંદ્ર સૌથી સર્વોચ્ચ. જે પણ દશા પીરિયડ તમારો ગણાય છે કે ભાઈ સૂર્યની દશા ચાલે છે, મારી ચંદ્રની દશા ચાલે, અત્યારે રાહુની દશા ચાલે, આ જે દશા ગણાય ને એ બધી ચંદ્ર નક્ષત્ર પર આધારિત હોય. જે તમારું ચંદ્ર નક્ષત્ર હોય તેના આધારિત એ દશાઓ ગણાય અને તે ચંદ્ર આધારિત તમારી પનોતીઓ પણ નક્કી, બધું ચંદ્ર પર આધારિત છે. બરાબર છે. તો એટલા માટે ભગવાન ચંદ્રને વંદન કરવાના. શિવના મસ્તક પર બિરાજમાન છે ભગવાન ચંદ્ર, એ શિવના મસ્તક પર હોવાથી શિવની પૂજા કરવાથી મન મજબૂત થાય છે. પાણીનો અર્ઘ્ય જેટલું ભગવાન શિવને પાણી ચડાવો ને એટલું ભગવાન શિવ શીતળ અને શાંત થાય, એટલું ચંદ્રનો પ્રભાવ પણ આપણા જીવનમાં વધતો જાય. એટલે ભગવાન શિવ પર પાણી સૌથી વધારે વિશેષ ચડાવવામાં આવે. અને જીવન દરમિયાન આપણે જ્યારે પણ મોકો મળે ત્યારે ભગવાન શિવને પાણી ચડાવતા રહેવાનું, કોઈ વાંધો નથી. સમયની કોઈ મર્યાદા નથી. ભગવાન શિવે 24 કલાક ગમે ત્યારે તમે પાણી ચડાવી શકો, કોઈ વાંધો. જે તે મંદિરના નિયમો સ્થિતિ પ્રમાણે નિયમો બનાવવામાં આવે, બાકી ભગવાન શિવને પાણી ગમે ત્યારે ચડાવે, એમાં કોઈ વાંધો. તો ભગવાનને પાણી ચડાવવાથી ભગવાનને ચડાવવાનું છે. હરિ ઓમ ચંદ્રમસે નમઃ. ઓમ મહારુદ્રાય નમઃ.